છો બાળકો, મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 8 યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ એના વિશે આપણે ભણીશું આગળ. ચલો આજે ચોપડી ખોલો દરેક જણ અને એક્ટિવિટીઝ 1 જુઓ. અહીંયા એ સિંગ ધ રીધમ, અંડરલાઇન ધ નેમ ઓફ ઓબ્જેક્ટ્સ એન્ડ કલર્સ, રાઇટ ધેમ નેમ ઇન ધ ટેબલ. અહીંયા વસ્તુ અને તેના કલર એની નીચે અંડરલાઇન એટલે કે લીટી કરવાની છે આપણે. તો અહીંયા એક કાવ્ય આપેલું છે, એને આપણે જોવાનું છે ને એની નીચે પછી કોઠો આપ્યો છે એ પૂરવાનો છે. તો આપણે કાવ્ય ખાલી લખીશું અને નીચે કોઠો પૂરીશું. ચલો પહેલું સ્ટાન્જા. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, the water is in the sea is too, I like blue don't you. તો આ સ્ટાન્જાની અંદર કલર શું છે? બ્લુ છે. અને ઓબ્જેક્ટ એટલે વસ્તુ શું છે? તો સી એટલે દરિયો. એ બે વસ્તુની નીચે, બે શબ્દોની નીચે આપણે લીટી દોરવાની. ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન, the leaves on the trees are green, I like green don't you. ગ્રીન એ કલર છે, ગ્રાસ અને ટ્રીઝ એ વસ્તુ છે, તે ત્રણની નીચે લીટી કરવાની છે. રેડ રેડ ધ સન ઇઝ રેડ, વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ, આઈ લાઇક રેડ ડોન્ટ યુ. રેડ એ કલર છે, સન એ સૂર્ય છે, બેડ એ પથારી છે, તે એની નીચે લીટી કરવાની. યલો યલો ફ્લાવર્સ આર યલો, સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન અ રો, આઈ લાઇક યલો ડોન્ટ યુ. યલો એ કલર છે, ફ્લાવર એ વસ્તુ છે, સનફ્લાવર એ પણ વસ્તુ છે, એની નીચે લીટી કરો. ચલો અહીંયા ઓબ્જેક્ટ એટલે વસ્તુ અને કલર્સ એટલે એનો રંગ. હવે અહીંયા આપ્યું છે પહેલાંમાં એ ઉદાહરણ આપ્યું છે સ્કાય, વોટર ઇન ધ સી, તો બ્લુ એ બે વસ્તુ છે. એવી રીતે ત્રણ ત્રણ વસ્તુઓ છે. બીજા સ્ટાન્જામાં જુઓ તો ભાઈ ગ્રાસ, ટ્રીઝ એ બે વસ્તુ અને લીવ્સ એ ત્રણ વસ્તુ આવશે. એ કેવા કલરની છે? ગ્રીન કલરની. પછી સન, પછી બેડ એ બધું કેવું છે? રેડ છે. પછી ફ્લાવર્સ, સનફ્લાવર્સ એ યલો છે. તો એવી રીતે પૂર્ણ કરવાનું રહેશે. એવી રીતે આ જ કાવ્યમાં બીને આપણે આગળ વધારવાની છે. રોઝ લીવ્સ ઓફ બેબીઝ પિંક. તો એ કલર લઈને જે ઉપરની કાવ્યમાં કલરો આપેલા છે અહીંયા એની જગ્યાએ બીજા કલરો મૂકવાના, અને જે ઓબ્જેક્ટ આપ્યા છે એની જગ્યાએ બીજા ઓબ્જેક્ટ મૂકવાના છે. તો અહીંયા આપણને એ રીતે કાવ્ય બનાવવાનું છે આગળ. કે પિંક પિંક પિંક, ધ રોઝ ઇઝ પિંક, ધ લીવ્સ ઓફ બેબીઝ is also pink, I like pink don't you. એવી રીતે સંજ્ઞા પૂરો કરવાનો. એવી રીતે white, white white white, the milk is white, the wings of the swan is white, I like white don't you. એવી રીતે બીજું પૂરું કરવાનું. તો પછી કુકુ, તો બ્લેક છે, તો બ્લેક બ્લેક બ્લેક, a cuckoo is black, the sky is in the night is black, I like black don't you. તો આવી રીતે ત્રણ ફકરા બીજા વાક્યોના બનાવવાના રહેશે બીમાં. બરાબર. એવી રીતે એક્ટિવિટીઝ 2 અહીંયા આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ. આશા અને નિશા માર્કેટમાં છે. ધેર આર એટ ધ ગાર્મેન્ટ શોપ. તેઓ ગાર્મેન્ટની દુકાનમાં છે. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ બિટવીન આશા એન્ડ નિશા એન્ડ સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ્સ. અહીંયા આશા અને નિશા વચ્ચેના સંવાદો તમારે વાંચવાના છે અને અંડરલાઇન એટલે કે લીટી દોરેલા શબ્દોને ધ્યાનમાં લેવાના છે. અહીંયા લીટી દોરેલા જે શબ્દો છે
એ ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન ટેગ છે. શું છે? ક્વેશ્ચન ટેગ. આપણે કંઈ પણ પ્રશ્ન ગુજરાતીમાં કરીએ તો આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે તમે બરોડા ગયા હતા, શું નહોતા ગયા? આપણે એમ પૂછીએ છીએ. તો એક શું નહોતા ગયા કે શું ગયા હતા એ પ્રશ્નો જે એ શબ્દો બોલીએ છીએ એવી રીતે અંગ્રેજીમાં અહીંયા પાછળ ડોન્ટ યુ, ડોન્ટ વી એવી રીતે પ્રશ્નો ક્વેશ્ચન ટેગ બનાવવામાં આવે છે. એ રીતે અહીંયા આપણે સંવાદ વાંચીશું એટલે ખબર પડી જશે આપણને કે શોપકીપર સાઈડ ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ? દુકાનદાર કહે છે કે શુભ બપોર, શું તમારી મદદ કરી શકું છું? આશા સાઈડ યસ વી હેવ હર્ડ ધેટ કે યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસ. આશા કહે છે કે હા, અમે સાંભળ્યું છે કે તમે ખૂબ જ સારા પંજાબી ડ્રેસ ફેશનેબલ પંજાબી ડ્રેસો રાખો છો. ડોન્ટ યુ, શું નથી રાખતા? શોપકીપર છે યસ વી ડુ. દુકાનદાર કહે છે હા, અમે રાખીએ છીએ. વી ડુ, અમે કરીએ છીએ. આશા સાઈડ પ્લીઝ શો ઇઝ સમ પંજાબી ડ્રેસ ઇન સોફ્ટ કલર્સ. આશા કહે તો ભાઈ મહેરબાની કરીને અમને થોડા આછા કલરોમાં પંજાબી ડ્રેસો બતાવો. નિશા સે હાય વી પ્લાન્ડ ટુ પિક અપ એ સાડી, ડોન્ટ વી? નિશા કહે અરે, આપણે સાડી પણ લઈ જવાની છે, શું નથી લેવાની? આશા સે યસ વી ડીડ બટ લેટ્સ ટાઈપ સમ ડ્રેસ વેલ. કે આશા કહે છે કે હા, આપણે તે કરવાનું હતું, પરંતુ ચાલો આ થોડો પ્રયત્ન ડ્રેસ ઉપર જોઈ લઈએ, પ્રયત્ન કરી લઈએ. નિશા સે લુક, આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન, વોઝન્ટ ઇટ? નિશા કે જો, આપણે કોઈ એવી યોજના, મારી પાસે પૂરતા પૈસા નથી, પરંતુ આપણી પાસે એવો યોજના પણ ન હતી. શું નહોતી? આશા સેડ યુ નો ઇટ વોઝન્ટ. આશા કે હા, ના, એવું કંઈ હતું નહીં. શોપકીપર ઇઝ ધેર એની પ્રોબ્લેમ? દુકાનદાર કહે શું કંઈ સમસ્યા છે? આશા સે યસ ધેર ઇઝ. હા, અમારે કંઈક સમસ્યા છે. એકચ્યુઅલી વી આર એ લિટલ શોર્ટ ઓફ મની. આશા કહે ખરેખર અમારી પાસે થોડાક જ પૈસા છે. શોપકીપર સે ધેટ શુડ નોટ બી એ પ્રોબ્લેમ. દુકાનદાર કહે છે તો એ કોઈ સમસ્યા નથી. લુક એટ ધેટ બાર. પેલું જાહેરાતનું પાટિયું જુઓ. વી ઓફર્ડ એ ગુડ ડિસ્કાઉન્ટ. અમે એક સારું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ. આશા સે વાવ ઇટ્સ ગ્રેટ. આશા કે અરે સરસ, આ ખૂબ જ સારું છે. શોપકીપર ઇઝ આઈ હોપ યુ આર હેપી નાઉ, આરન્ટ યુ? દુકાનદાર કહે છે મને આશા છે કે તમે ખુશ હશો હવે, શું નથી? આશા એન્ડ નિશા સે યસ વી આર. આશા અને નિશા કહે છે હા, અમે છીએ. નિશા સેડ આશા લુક ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટિફુલ ઓન મી. નિશા કે આશા જો, પેલો વાદળી કલરનો પોશાક ડ્રેસ તે મારી ઉપર ખૂબ જ સુંદર લાગશે. આશા સે બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ્સ ઓન ઇટ, ઇઝન્ટ ઇટ? આશા કે પરંતુ તેની ઉપર ખૂબ જ ચમકીલા પદાર્થોનું મટીરિયલ એટલે કે સામાન વાપરેલો છે, શું નથી તે વાપર્યો? યસ ઇટ ઇઝ બટ ઇટ સૂટ મી, ડઝન્ટ ઇટ? નિશા કે હા, પરંતુ તે મને ગમે છે, મને ફાવે છે, શું નથી તે? આશા યસ ઇટ ડઝ, લેટ્સ પરચેઝ ઇટ. આશા કે હા, તે તને સારો લાગે, ચાલો તે ખરીદી લઈએ. તો અહીંયા આપણે આ સંવાદનું ખાલી માત્ર ગુજરાતી કરીશું અને એ નોટમાં લખવાનું રહેશે એક્ટિવિટીઝ 2ની અંદર. હવે બીની અંદર જુઓ, અહીંયા લુક એટ ધ પિક્ચર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હિયર ઇઝ ઇન ધ એક્ઝામ્પલ ફોર યુ. અહીંયા એક ચિત્રો આપેલા છે કે 8:10 થી 8:25 બ્રશ કરે છે, 8:30 થી 9:10 છાપું વાંચે છે, 9:30 થી 10 લેસન કરે છે, 10:20 થી 11 રેડિયો સાંભળે છે, 11:30 થી 12 સ્વિમિંગ કરે છે, 12:30 થી 1 જમવા બેસે છે. એ બધું આપેલું છે અહીંયા, આપણને તે આપ્યું છે. હવે અહીંયા ક્વેશ્ચન ટેગ છે. આની એક ખાસિયત બતાવી દઉં. આગળનું વાક્ય જોઈને પાછળનું ક્વેશ્ચન ટેગ બનાવીને એનો જવાબ આપવાનો છે. એટલે કે 3 પાર્ટ છે. એક વિધાન વાક્ય એટલે કે આગળનું વાક્ય જે છે એ એના ઉપરથી ક્વેશ્ચન ટેગ બને છે, અને ક્વેશ્ચન ટેગનો
પછી જવાબ આપવો પડે છે. તો આમાં સીધી એક મેથડ છે કે જો તમારું વાક્ય વિધાન વાક્ય હો એ હકારમાં હોય, એટલે કે એમાં નેગેટિવ નથી વપરાયું, નોટ નથી વપરાયું, તો ક્વેશ્ચન ટેગ નકારવાળું આવે. ક્વેશ્ચન ટેગ નકારવાળું આવે અને એનો જવાબ આપવો એ હકારમાં આપવો પડે. અને જો આ તમારું વિધાન વાક્ય નકારમાં છે તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે અને એનો જવાબ નકારમાં આવશે. અહીંયા આપણે અભ્યાસ કરીશું એટલે તમને થોડો ખ્યાલ આવી જશે. વધુ ડિટેલમાં આપણે ક્લાસરૂમમાં સમજાવીશું, છતાં અહીંયા ધ્યાન આપો. એટ 9:15 દિવ્યા વોઝ વોશિંગ હર કાર, વોઝન્ટ સી. હવે જો અહીંયા વાક્ય શું છે? પહેલું વાક્ય દિવ્યા વોઝ વોશિંગ હર કાર. વાક્ય કેવું થયું? હકારમાં થયું છે. તો આને ક્વેશ્ચન ટેગ પાછળ લીટી દોરેલો બનાવ્યો છે, એ કેવો બનાવ્યો છે? વોઝન્ટ સી. વોઝન્ટ સી એટલે કે શું નથી કરતી, એટલે કે નકારમાં. હવે એ કરતી હતી તો કે યસ સી વોઝ, હા તે કરતી હતી. બરાબર. તો અહીંયા બીજી એક પણ વાક્ય છે કે અહીંયા ભૂતકાળના વાક્યો છે, તો ક્વેશ્ચન ટેગ પણ ભૂતકાળમાં આવશે અને એનો હકાર નકારના જે જવાબો આવશે એ પણ ભૂતકાળના આવશે. ચલો બીજું વાક્ય. એટ 1:45 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. તો નકાર વાક્ય છે, તો ક્વેશ્ચન ટેગ કેવું આવશે? વોઝ સી. શું આવશે? વોઝ સી. પછી એનો જવાબ શું હશે? નો સી વોઝન્ટ. નો સી વોઝન્ટ. એવી રીતે ત્રીજું. એટ 9 દિવ્યા વોઝ રીડિંગ એ ન્યૂઝપેપર. તો વોઝન્ટ સી. યસ સી વોઝ. એટ 12:50 દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ. તો વોઝ સી. નો સી વોઝન્ટ. પાંચમું. 10:30 દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો. વોઝન્ટ સી. યસ સી વોઝ. છઠ્ઠામાં. એટ 8:15 દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ. તો વોઝન્ટ સી. નો સી વોઝ. તો અહીંયા વાક્ય વિધાન વાક્ય હકારમાં છે તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે અને એનો જવાબ હકારમાં આવશે. જો વિધાન વાક્ય નકારમાં હોય તો એનું ક્વેશ્ચન ટેગ હકારમાં બનશે અને એનો જવાબ નકારમાં આવશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા એક્ટિવિટી 3 આપી છે. સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ. નીચે આપેલા વાક્યો સંવાદ પૂર્ણ કરવાના છે આપણે. કે ભાઈ એરિયા ઓફ ઇન્ટરેસ્ટ વિઝા એન્ડ વિભા, પંકજ એન્ડ યુ. તમારું ખાલી છે એટલે તમારે આમાં ઇન્ટરેસ્ટ હોય તો યસ નો લખવાનું છે. કે સિંગિંગ વિજા અને વિભાઈને ગમે છે તો યસ, પંકજને નથી ગમતું તો નો, તમને ગમે છે તો યસ, ડાન્સિંગ નો યસ નો, સ્વિમિંગ યસ નો નો, પછી ડ્રોઈંગ પિક્ચર્સ નો નો યસ, પ્લેઇંગ ચેસ યસ યસ નો. આવી રીતે ફોટો પૂરો કરવાનો અને એના આધારે અહીંયા નીચે આપેલા રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અહીંયા એક્ઝામ્પલો આપ્યા છે એને વાક્યો પૂર્ણ કરવાના છે. કે દાખલા તરીકે પહેલું આપ્યું છે કે વિભા એન્ડ વિભા લાઇક સિંગિંગ. તો ડોન્ટ ધે? યસ ધે ડુ. પંકજ ડઝ નોટ લાઇક સિંગિંગ. તો ડઝ હી? નો હી ડઝન્ટ. યુ લાઇક સિંગિંગ ડોન્ટ યુ? યસ આઈ ડુ. તો અહીંયા મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે વિધાન વાક્યમાં જો હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં બનાવવાનું અને જવાબ એનો હકારમાં આપવાનો. જો વિધાન વાક્ય નકારમાં હોય તો એનો ક્વેશ્ચન ટેગ હકારમાં બને અને એનો જવાબ નકારમાં બને. અહીંયા બીજી વસ્તુ કે જે કાળમાં વાક્ય હોય વિધાન વાક્ય એ જ કાળમાં ક્વેશ્ચન ટેગ બને છે. અહીંયા આપણે જો ઉપર વોઝન્ટ સીન, વોઝ સીન એવું વાપરતા હતા. અહીંયા વર્તમાન કાળ છે, બરાબર. તો ડોન્ટ ધે ને ડુ, ડઝન્ટ હી ને એવી રીતે વપરાય છે. તો એવી રીતે આ બધા વાક્યો તમારે પૂર્ણ કરવાના છે. કે ભાઈ વિભા એન્ડ વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડાન્સિંગ. તેમને ડાન્સ ગમતો નથી. તો ડુ ધે? તો નો ધે ડોન્ટ. બરાબર. પછી પંકજ લાઇક્સ ડાન્સિંગ. તો પંકજને ડાન્સિંગ ગમે છે. ડઝન્ટ હી?
તો યસ હી ડઝ. અને યુ ડુ નોટ લાઈક ડાન્સિંગ, તો ડોન્ટ યુ, તો યસ આઈ ડોન્ટ. તો એવી રીતે વાક્યો પૂર્ણ કરવાના રહેશે. ચલો અહીંયા આજે આપણે એક્ટિવિટીઝ 3 પતાવી, બરાબર. હવે આપણે એક્ટિવિટીઝ 4 જોઈશું. ચલો આજે એક્ટિવિટીઝ 4. અહીંયા મોન્ટુસ મધર આસ્ક હિમ સમ ક્વેશ્ચન્સ. મોન્ટુની મમ્મી તેને કેટલાક પ્રશ્નો પૂછે છે. મોન્ટુ રિપ્લાય ધેમ. મોન્ટુ તેનો જવાબ આપે છે. સ્ટડી ધેમ એન્ડ કેરફુલી યુ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ હિયર ઇન ધ એક્ઝામ્પલ્સ. અહીંયા જે એક્ઝામ્પલો આપ્યા છે એના આધારે તમારે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. અહીં ખાસ તમને ધ્યાનમાં રાખો તો વિધાન વાક્ય ઉપરથી જ તમને પાછળના ક્વેશ્ચન ટેકો મળી જશે, એ ખાસ કરીને. જો પહેલું, મધર સેડ ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ, ડીડન્ટ યુ. મમ્મી કહે છે સવારે તું શાળાએ ગયો હતો, શું નહોતો ગયો? મોન્ટુ સે યસ આઈ ડીડ. મોન્ટુ કહે હા હું ગયો હતો. મધર સેડ યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ, શું તારા મિત્રો સાથે ગયો હતો? તો ડોન્ટ યુ, વેરન્ટ યુ, શું આવશે? વેરન્ટ યુ. મોન્ટુ સે યસ આઈ વોઝ. હા મોન્ટુ કહે હા હું ગયો હતો. મધર સેડ ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, વોઝન્ટ ધેર. મધર કહે છે કે તારા હાથમાં સ્કૂલ બેગ હતી, શું ન હતી? મોન્ટુ સેડ યસ ધેર વે, યસ આઈ વોઝ, મારી પાસે હતી. મધર સેડ ધેન યુ કમ બેક ટુ હોમ ઇન ધ નૂન, પછી તું બપોરે ઘરે પાછો આવ્યો. તો ડીડન્ટ યુ, શું નહોતો આવ્યો? મોન્ટુ સે યસ આઈ ડીડ બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, વોઝન્ટ ઇટ, વોઝન્ટ ઇટ. મોન્ટુ સેડ નો ધેર વોઝન્ટ. મોન્ટુ કહે ના ન હતી. આ રીતે અહીંયા ખાલી જગ્યા પૂરવાની રહેશે અને આગળ પછી તમારે એ રીતે ડાયલોગ આગળ વધારવાના છે. ચલો અહીંયા એક્ટિવિટીઝ 4 બતાવીએ છીએ. એક્ટિવિટીઝ 5 છે કે રીડ ધ ગિવન કન્વર્ઝેશન, સ્ટડી ઇન ધ અંડરલાઇન વર્ડ્સ, ગ્રુપ ઓફ વર્ડ્સ. અહીંયા આપણે ખાલી સંવાદ વાંચવાનો છે અને એનું ગુજરાતી લખવાનું છે, બીજું કશું કરવું નથી. આ ક્વેશ્ચન ટેકનો બધાનો ઉપયોગ કરેલો છે આમાં, એ આપણે જોવાનું છે. કે ભાઈ ઓલ ટીચર્સ સેડ, બધા શિક્ષકો વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ. બધા શિક્ષકો કહે છે કે અમને આશા રાખીએ છીએ કે શ્રીમાન ભટ્ટ તમે સારા છો. મિસ્ટર ભટ્ટ સે થેન્ક્સ આઈ એમ ઓકે નાવ. મિસ્ટર ભટ્ટ કહે છે કે તમારો આભાર, હું હવે ઓકે છું. ટીચર 1 સેડ, એક શિક્ષક કહે છે આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ, યુ વિલ ફીલ બેટર. એક શિક્ષક કહે છે તમારે લીંબુ પાણી લેવું જોઈએ, તમને સારું લાગશે. ટીચર 2 સેડ, બીજો એક શિક્ષક કહે છે કે આઈ ડોન્ટ થિંક સો, મને એવું લાગતું નથી. યુ મસ્ટ ટેક સમ મેડિસિન, તમારે કોઈક દવા લેવી જોઈએ. ટીચર 3 સેડ વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. ત્રીજા શિક્ષક કહે છે શા માટે તમે થોડા માટે આરામ કરતા નથી? મિસ્ટર ભટ્ટ સે ઓ યસ યુ આર રાઇટ આઈ નીડ રેસ્ટ. મિસ્ટર ભટ્ટ કહે છે કે અરે હા તમે સાચા છો, મારે થોડો આરામ કરવો જોઈએ. ટીચર 4 સેડ લિસન મિસ્ટર ભટ્ટ, યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેકડ. ચોથો શિક્ષકે જો શ્રીમાન ભટ્ટ તમારે તમારું બ્લડ પ્રેશર બીપી ચેક કરાવવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સે ડેટ્સ અ ગુડ પોઈન્ટ. મિસ્ટર ભટ્ટ કહે છે તે સારો વિચાર છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ, મારી પાસે તેનું સાધન ઘરે છે. ટીચર 5 સેડ યુ યસ ધેટ મે બી બટ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ ધ ડોક્ટર.
મિસ્ટર ભટ્ટ said, yes, I think it's a good idea. મિસ્ટર ભટ્ટ કહે છે હા એક સારો વિચાર છે. લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, મારે કોઈ સમય બગાડવો નથી. ટેક મી ટુ ડૉક્ટર જોશી, મને ડૉક્ટર જોશી પાસે લઈ જાઓ. ઓલ ધ ટીચર્સ say we entirely agree with you, મિસ્ટર ભટ્ટ, લેટ્સ ગો ટુ ધ ડૉક્ટર. બધા શિક્ષકો કહે છે કે અમે તમારી સાથે સંમત છીએ, ચાલો આપણે ડૉક્ટર પાસે જઈએ. અહીંયા આપણે આ એક્ટિવિટીઝનું ખાલી ભાષાંતર કરવાનું છે.